મેથી મકાઈનો રોટલો છે અને આ છે લસણ મકાઈનો રોટલો. કોમ્પ્લિમેન્ટરી સેલેડ આપવામાં આવે જ છે. આ છે ને સેવ લસણનું શાક છે, કાજુ ગાંઠિયા. જો કેટલું જોરદાર, એકદમ ટેમ્પટિંગ લાગે છે. ને સૌથી વધારે લોકો પંજાબી સબ્જીમાં મટકા પનીર પણ ખાવાનું પસંદ કરે છે. અને પછી તડકાવાળી દાલ ખીચડી. નીચે દાલ છે ને, ઉપર ફર્સ્ટ ક્લાસ ઘીનો તડકો મારેલો છે. આ દાલ ખીચડી તડકાવાળી પણ ખાવા માટે બહુ જ બધા લોકો અહીંયા આવે છે. રજવાડી ઢોકળી ઓલ ટાઈમ ફેવરેટ બધાના સેવ ટામેટા. આ છે લસણિયા બટાકા. બાજરાના રોટલાનું ચૂરમું છે, ઉપરથી કાજુ નાખ્યા છે અને પનીર છે. મસાલા પણ જે જુનાગઢથી આવે છે. અસલ કાઠિયાવાડી ટેસ્ટ અને ચૂલા પર બનેલા રોટલા. કે મેં આ કમાવા માટે નહીં કરી, મેં અમારા ત્યાંનું નામ રાખવા માટે કર્યું છે. મારો તમે રેટ બી બહુ રિઝનેબલ છે. લોકોને મજા ના આવે તો પૈસા નહીં લેવાના. હા, ફેમિલી સાથે અવાય, ફ્રેન્ડ સર્કલ સાથે અવાય. જગ્યા બી સારી છે, દેશી લુક. પૈસા વસૂલ. સુરત કાઠિયાવાડી ઢાબાને કેટલો ટાઈમ થયો આ જગ્યાએ? આ જગ્યાએ મારા હજુ બહુ ન્યુલી 3-4 મહિના જેવું થયું છે. પણ બહુ સારો રિસ્પોન્સ છે. લોકો જે બી ખાઈને જાય છે, દિલથી જમીન જાય છે. લોકોને બહુ જ મજા આવે છે. પ્રોપર તમે ક્યાંના છો? પ્રોપર હું જુનાગઢનો છું. જુનાગઢના? મારો જન્મ બી જુનાગઢમાં છે. પ્રોપર હું જુનાગઢમાં જ મોટો થયો છું. વિચાર્યું કે આ બાજુ આપીએ આપણો ટેસ્ટ, નેચરલ જે જમાડીએ છે. મારા અત્યારે હાલમાં બધા જ મસાલા હું ત્યાંથી ટ્રાન્સપોર્ટ કરાવું છું. ઇવન મારો ગોળ હું સાસણગીરથી વાપરું છું. સાસણગીર નો પેલો રાબડાનો ગોળ. પોર છે તો આજુબાજુ તો ઘણા બધા ગામડાઓ પણ આવેલા છે. બહુ જ મજા આવે છે. આપણે જે મારા જેવી તવા રોટલી આ એરિયામાં તમને ક્યાંય નહીં મળે. એટલા સલાડ હું પ્રોવાઈડ કરું છું, તમારે શાક મંગાવવાની જરૂર નહીં. એવું કોમ્પ્લિમેન્ટરી જે સલાડ આવે છે એ પણ ફ્રેશ પાછું બધું. એક બી સલાડ મારું તમને અલગ જોવા નહીં મળે. ભાઈ આ કોમ્બિનેશન ખરેખર બહુ જોરદાર છે. અને આ રોટલા સાથે તો એટલું યુનિક લાગે છે. ખરેખર આ એક્સપિરિયન્સ લેવા જેવો છે આ ઢાબા પર. સુરત કાઠિયાવાડી ઢાબા પોર. એનો ટાઈમિંગ કેટલો? સવારે 11 વાગે અમે ચાલુ કરીએ છીએ. હા, બપોરે 3:30 સુધીમાં અમે પતી જ જાય છે. પછી અમારે પાસે ટાઈમ નહીં રહેતો પાછો ઉભો રહેવાનો. સાંજે અમે પાછું 6:30 વાગે ચાલુ કરી દે. રાત્રે 12 વાગે તો ચાલે. બરાબર. હવે પરફેક્ટ લોકેશન કહી દેજો કે પોરમાં આ જગ્યાએ આવવાનું. તમે વડોદરાથી આવતા હોય તો તમારે પોરની પેલા ઇટોરા ચોકડી આવે છે, ત્યાંથી યુટર્ન મારીને ગેલેક્સીની બાજુમાં આવવાનું રહેશે. બરાબર. કરજણથી આવતા હોય તો તમારે બહુ સિમ્પલ છે. પોરનો બીચ ઉતરો, એના પછી ઇટોલા ક્રોસિંગ આવે, પછી ડાયરેક્ટ હોટલ આવી જાય. બરાબર છે. જો તમે સુરત સાઈડથી કાં તો ભરૂચ સાઈડથી આવતા હોય ને, તો પોરનો જે બ્રિજ છે ને, એ તમે બ્રિજ ચડીને ઉતરશો એટલે લેફ્ટ સાઈડ તમને આટલું મોટું બોર્ડ દેખાઈ જશે, સુરત કાઠિયાવાડી ઢાબા. અને ગાડીઓ બી પડેલી હશે પીક ટાઈમમાં, તો એટલે તમને ખ્યાલ જ આવી જશે. પ્યોર જુનાગઢનો ટેસ્ટ તમને આ જગ્યાએ મળશે. અને જે સબ્જી અહીંયા બને છે, સિંગતેલમાં બને છે.